હા દાદા હું ટૂટું મારી માં મોજ કરે. તાર ભાઈ છે શું કરે? શું કરે એનું કરે બિચારો. ઈ એનું કરે તું તારું કે? હું મારું કરું. તાર બા મોજ કરે. મોજ કરે. તાર બાપા અફસોસ. અફસોસ જ કરે ને આવા બે નંગ પાયકા હો. એટલે હું નંગ નતો તો હું બાપુનો ડાયમંડ હીરો છું. મારી મારીને લીરો કાઢી નાખ્યો જો અહીંયા. ઈ તો બાપુ અમારા મોજમાં હોય એટલે. એવા મોજમાં. હા સાંભળો પ્રધાનજી. હવે મારે કઈ સાંભળવું નથી. પણ વાત તો સાંભળો. હા બોલો લ્યો. આપણે હજી એકવાર રાજની અંદર જવાનું થાય છે, બાપુની મુલાકાત લેવી છે. હજી મુલાકાત લેવી? હા હજી મુલાકાત લેવી છે. એટલે હીરા ગવાનું કારખાનું છે? હું ક્યાં કહું છું, એકવાર મને અંદર જવા દો, નકર તમે બાપુને જઈને વાત કરો ને. કઈ વાંધો નહીં, તમારે હાટું સેલીને પેલી વાર જાવ માને જાય ઠીક છે, બાકી પોસા ભારે તમે નીકળી જજો. હા નકર વયો જાય. નકર હું પોસા ભારે અહીંથી આમ વયો જાય. એકવાર જાવ કઈ વાંધો નહીં. એ આવડા આવડા ડોળા કાઢે ઉપર દાદા. પણ એવું કેવું કઈ થાય તો હું આવીશ. આવીશો? હા પાકું પાકું. કમોન બાપુ કમોન. કમોન બાપુ કમોન. કમોન હિતેશ કુમાર. સોરી આમ જો બાપુ વાવાઝોડું આવ્યું હોય પાછું આવ્યું. હરે કહો પ્રધાનજી. દાદા માનતા નથી, કાળો કકડાટ કરે કયું ના ડેલીએ અને છેલ્લી વાર અંદર આવવાની રજા માંગે, તમે કહેતા હોય તો લેતો આવું. હરે પ્રધાનજી તો ભૂદેવને એકવાર રાજની અંદર લઈ આવો. લઈ આવું. આનો દાદા મેર પડી ગયો ને બોલવા વેમ રાખજો આ વખતે માઇન્ડ માઇન્ડ ભેગું થયું. તો બોલો ને કઈ યાદ આહે. અરે મહારાજ. હું મહારાજ? તમે તમારે જે કામ હોય સીધું ગયો, મહારાજ નું નામ લેવું ખોટા ગરમ છે ને એક તો. અરે મહારાજ, આજે દીકરી લેવાથી કે દેવાથી કોઈ વેરજટની વાત ટળતી નથી મહારાજ. અને મહારાજ આ લીલુડા શ્રીફળનો સ્વીકાર કરો, એમાં જ તમારી ભલાઈ છે મહારાજ. અરે ખામોશ થઈ જાવ ભૂદેવ. આમ વાતને ગોળ ગોળ ફેરવી અને રાજા પઠિયારને ભરમાવશો ભૂદેવ. હજી પણ તમને કહું છું કે જે રસ્તે આવ્યા છો તે જ રસ્તે રવાના થઈ જાવ, તેમાં જ તમારી ભલાઈ છે. અરે મહારાજ, જો આ શ્રીફળનો સ્વીકાર આ રાજ્યની અંદર નહીં થાય તો પૂર્ણ પંડિત એ બ્રહ્મત્યા કરશે. બ્રહ્મત્યાનું પાપ આપને આપને પિંગલગઢ નગરીને શિરોમાન્ય રહેશે મહારાજ. અરે ખામોશ થઈ જાવ ભૂદેવ. મારા રાજમાં ક્યારે બ્રહ્મ હત્યાનું પાપ ન હોય, માટે ચિંતા છોડો તમે ભૂદેવ. ઈ રાજા અજમલનો સુભાર છે. આ નારિયેળ સ્વીકારવા માટે મારો કુંવર પ્રતાપ તૈયાર છે. 90 કિલો છે બાપુ વજન. અરે પ્રધાનજી, રાજમાંથી કુંવર પ્રતાપને બોલાવો. એ આપણામાં નો આવે. અરે પ્રધાનજી, રાજમાંથી કુંવર પ્રતાપને બોલાવો. એ આપણામાં નો આવે, આપણે કેદુનું બંધ કરી દીધું. બોલાવો. 900 રૂપિયા 600 આ તો માની ગયો. તમાર પાસે 700 લેવાય છૂટા ન હોય. કઈ વાંધો નહીં, બોલાવી દઉં. દાદા બોલો પ્રધાન. તમારા કોમળ પગે આ બાજુ આવો, સિંહાસન ઉપર બિરાજમાન થાઓ. હમણાં રાજકુંવરને બોલાવી લો અને કાંઈ ખાખા ખોળા કરતા નહીં, સમજ્યા? આ બાપુએ કીધું ત્યાં પાસે બેહવા દીધા, બાકીને વૈસી નો લેવા દો. આમ થોડાક શેટા બેહો. ઓય ભાઈ આમ થોડાક શેટા બેહો, ઈ રાજન છે. હા એમ આગા હાલો કે જે પ્રધાન બોલાવે પ્રતાપ આવ જરે. આવો રાજને દરબાર આવો, આપણે દરબાર. પ્રધાન બોલાવે પ્રતાપ આવ જરે. ઘરે કડાડિયા ગજમર પેરાયા, ગજમર પેરાયા.
આજે ઘરે કટાડીએ ગજમર પેરાય હાથ પાછી હોરી તલવારે હાથ પાછી હોરી તલવારે હાથ પાછી હોરી તલવાર કેડે કટાડીએ ગજમર પેરાય આવી કે નગરી નો હુરા હજ કુમાર આવી કે નગરી નો હુરા હજ કુમાર सूर्य होया मेरा नाम सूर्य होया मेरा नाम पिंगय नगरी नो राजकुमार हयावी पिंगलगढ़ नो राजकुमार हयावी पिंगलगढ़ नो राजकुमार हे प्रताप होया मेरा नाम प्रताप होया मेरा नाम पिंगलगढ़ नो राजकुमार मारो प्रधान बोलावे प्रताविया आविया रे मारो प्रधान बोलावे प्रताविया आविया रे आविया राज दरबारे आविया मारा रे दरबारे आज प्रधान बोलावे प्रताविया आविया रे अरे को प्रधानजी अतारे राज विશે બોલાવવાના કારણ હું અટાણે રાજ વિશે બોલાવવાના કારણ હે ક્યાં હતા ક્યાં ઉતા હતા અટાણ સુધી પોકરનગર થી કો ગોર બાપા આવ્યા છે બાપુને જેમ ફાવે એમ કે લે હે પ્રધાનજી આજે જે વાત હોય આજે સત્ય કહો અત્યારે રાજ વિશે બોલાવવાનો આખું ઘર એટલું ખારું જ્યાં વેસી તો ઘાસ કરી લે પ્રેમથી કોક દી વાત કરાય મારા હૈયામાં હૈયું છે હે પ્રધાનજી હું કાઢીને પથ્થર થોડો છું બાપુ મારે તમારો કોઈ દી કાઈ કામ પડે જે કાઈ કામ પડ્યું ઈ તમારા પપ્પાને પીડ્યું છે તો હાલો તમારા પપ્પા પાસે હાલો કહું છું હાલો હાલો લઈ જાવ હાલો સોરી બાપુ સોરી આમ જો મેં કીધું મોકો મળ્યો બેહી લો પહેલી વાર નો બેહું અરે પિતાના શરણોમાં આજે કુંવર પ્રતાપના નમન હોય અરે આયુષ્યમાન ભવ કુંવર પ્રતાપ આયુષ્યમાન ભવ અરે કહો પિતાશ્રી અત્યારે રાજ વિશે બોલાવવાના કારણ અરે કુંવર પ્રતાપ અત્યારે રાજમાં બોલાવવાનું કારણ તો એ જ છે કે આપણા વેદીઓના વંશમાંથી એટલે કે ગઢ પોકણથી ભૂદેવ આવ્યા છે રાજવી અજમલની દીકરી સગુણાનું શ્રીફળ લઈ અને તે શ્રીફળનો તમારે શિકાર કરવાનો છે અરે નહીં પિતાશ્રી એવો તો કદા ન બને કારણ કે પોખરણ ગઢના રાજા અજમલ સાથે આપણે 20 વર્ષના વેર છે એટલું જ નહીં પણ આજે 22 વર્ષના આબોલા છે માટે નાય પ્રતાપ આજ ગદા પર ન શિકારે અરે જાણું છું કુંવર પ્રતાપ જો લીધેલી હથ રાજા પટિયાર ન ભૂલતો હોય તો વેર તો મરતે દમ તક ન ભૂલું માટે આપણે દીકરી પણ લેશું અને વેર પણ લેશું રાજી ખુશીથી શ્રીફળનો સ્વીકાર કરો અરે પિતાશ્રી આજે જેની નથી જન્નત આયા જેને એવા કે ભટિયાર કુડે સામે ટકી રહી એવા આજે પોખરણ ગઢના રાજા અજમલનો શું ભાર છે આજે લીલુઆ નારે દિલવા માટે આ ભિકરગઢ નગરીનો કુંવર પ્રતાપ આજે તૈયાર છે ડખામાં મારે નાયગણી બનવું પડ્યું હું તમે કયો અસીપુર નહીં શીખરું ઝીલી લે મારો ભાઈ ઝીલી લે નકર પછી વારો નહીં આવે બાકી ભૂસામાં કીક ને 32 થયા તો ભેગું નથી થયું હા મેં એવું ના ન પડાય મારે તો આવતું નથી નકર હું મોટી પાંચ લઈ લઉં પ્રધાનજી હા જી કોણ હા એસી ફીટ કરવા વાળો સોરી બાપુ આમ જોવો બાપુ મને બીજું યાદ આવી પ્રતાપ આ પ્રતાપ છે એટલે આપણે અહીંયા એને નથી બોલાવ્યો હે એસી ફિટ કરવાવાળા નથી બોલાવ્યો એવું હે
મને એ મગજમાં સડી ગયો. આ પ્રતાપ છે. આ પ્રતાપરાય પોતે આ પોતે પગથી માથા સુધી જોઈ લ્યો. આમ તો વ્યવસ્થિત છે, વ્યવસ્થિત જ હોય ને, રાજકુંવર છે, વ્યવસ્થિત ન હોય? કઈ વાંધો નથી ને. વાંધો હોય તો અમે કહીએ થોડા. એટલે કહી દ્યો પ્રધાનજી, આગળ જતા આપણે સંબંધમાં ગોબા ન પડે. મારા ખોબા નકારે પડેલા છે. કઈ ફોલ્ટ છે આમાં? હે? કઈ ફોલ્ટ છે? ફોલ્ટ હોય તો હું થોડો કહું. બાપુએ મને ના પાડી, કઈ કહેવાનું ન એટલે હોય. હોય એવી વ્યવહારિક વાત કરી દ્યો, અમારી દીકરી દેવી છે. પાણીપુરીની લારી ભેરી નથી ને ગયા નથી. એક ઈ વાંધો પાણીપુરી જોઈએ. ને પગ કેમ એ કામ રાખે? એનો છે, ઈ ગમે એમ રાખે. હાલો ઈ બરોબર, તો હાથ કેમ એ કામ રાખે? હે? હાથ એ હાથ છે ને તલવાર પકડી પકડી મજબૂત થઈ ગયો. જો આ અમારે બધુંય બરોબર છે પ્રધાનજી, હા પણ ઓરા આવો થોડાક, હું તમને એક બતાવું. ઓરો લ્યો, ઓરો આવી ગયો. આમ પણ આમ ઉભા રહ્યો, તમે કીધું ઓરો આવો. જોવો હા નાક, દાદા ઓરો આવ્યો તો તમારું સાયણામાં જ ઉડે છે. એટલો આઘો રહું તો વાંધો નહીં. આ નાક, હું નાક? નાક જો. તો નાક તો કોઈ જ ને વાતું કરો તી. એટલે એમ નથી કેતો, તો જોવો તો ખરા. હું જોવે? આ નાક નાક છે, હું હવે? હે દાદા ઈ ગુંગો છે, હવે હું હવે? પણ એમની બાપુ બીજું હું હોય ગુંગો ન હોય તો? પણ આમ જો બાપુ કાઢી લો. ના પારે બાપુ. પ્રધાનજી એમ નથી કેતો હું, તો કેમ કયો? નાક થોડુંક લાંબુ છે એમ. લાંબુ છે? હા મારું દીકરું નાક લાંબુ. આવો દાદા, આ શું કેવું હો તમારું? મારું દીકરું થોડુંક લાંબુ છે, પણ મુંજાવમાં લગ્ન થાય ને દિવસ સેન્ટરમાં આવી જાય. એમ હા વાંધો નહીં પ્રધાનજી, બાપુજીની વાત કરો. કુંવર અમને ગમી ગયા છે, તો લેતા જાઓ. એટલે લેવા નથી આવ્યો, તો લીલુડા શ્રીફળ ઝીલાવા આવ્યો છું. જીલાવા આવ્યા. હા ઈ કેવું આવે વળી દેખાડો તો. વાહ, મારું દીકરું નારિયેળ એમ કીધું કે ના મોતી વળાવવા મળ્યા. આવે ને, હે અમારે હાટલું લેતા આવો ને એકાદું. તારું કામ નહીં. કેમ કામ નહીં એટલે? તમારું કામ નહીં પ્રધાનજી, એટલે અમારે બજેટ બારું છે, બજેટ બહારનું. તો આપણે બપોરા બજેટમાં હોય એવું ગોતો. એવું ગોતશે હોય છે તો કહે તમને. હા, પણ આપણે ટોપરું હોય છે તો હાલ છે. ટોપરું નહીં, તમારા ફૂકેલું. ઉકેલું હા ઉકેલું હાલ છે. લાવ જો પાકું પાકું. પાકું. કાઈ વાંધો નહીં, કહી દઉં બાપુ ને. એમાં હું ન્યા બાપુ અરે કહો પ્રધાનજી. આડો પાડાના કહેતા હતા આમ છે તેમ છે, ફલાણું ઠીકણું નહીં થાય, હોળે હોળ ઉતરું. દાદાને પ્રતાપ ગમી ગયા. અરે ઘણી ખુશીની વાત કહી પ્રધાનજી. ભાઈ ઈ જ વાત છે. જો ભૂદેવને કુંવર પ્રતાપ ગમી ગયા હોય 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 તો ભૂદેવને કહો કે લીલુડા શ્રીફળજી લાવતા જાય. દાદા બોલો. અમારા પ્રતાપ તમને ગમી ગયા હોય તો લીંબુ સુધારી નાખો, શરબત લીંબુ? પી નાખીએ. પણ લીંબુ એમ ને નારિયેળ નારિયેળ કા નારિયેળ. મને ભવો મગજમાં ગડી ગયો. મેં કીધું લીંબુ. એવું છે, વાંધો નહીં, ઝીલાવી દે. આ જીલાવી ગયો. આજ લીલુડા નાળિયેર જીલો પ્રતાપરાય, લીલુડા નાળિયેર જીલો રે. હે ગોરદેવ ઝુલાવે એમ જીલો પ્રતાપરાય, ગોરદેવ ઝુલાવે એમ જીલો રે. જીલો રે. હે ગોરદેવ ના માન તમે રાખ્યા પ્રતાપરાય, પિતાજી ના માન તમે રા